ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ મગજ ફરેલો માણસ છે. એનું કઈ નેઠું નહીં. અમેરિકા પર હરામ ખાયું છે. એને ખબર હતી પાકિસ્તાન તો ભૂખડી બારે છે, ભૂંગણાના છોકરા મરી જાય એને નિધન ન કહેવાય, એ તો ગાંઠો છેટકો કહેવાય, કચરો ગયો. સિંહ ઘાયલ થાય, ખાલી સિંહ ઘાયલે થાય, મોરની હત્યા થાય તો કેસ થાય. આપણે રમેશ પારેખ ની એક પંક્તિ છે, એને ખબર પડી ગઈ ટ્રમ્પ ને પણ અંદર ખાને તેને બધી ખબર છે. રમેશ પારેખ આપણા અમરેલીના મહાન કવિ, એની એક પંક્તિ છે કે શક્યતા નામની સ્ત્રીનો પતિ તો ગરડો છે, શક્યતા નામની સ્ત્રીનો પતિ તો ગરડો છે અને ઉપરથી શહેરનું નામ શ્રી છબરડો છે. પાપી લોકોને કીધું કે તમે બુદ્ધિપૂર્વક આ શાંતિ મંત્રણા તરફની વાત વ્યક્તિ કરો, નહીતર મરી જાઓ. આ નહીં છોડે બાપ. તું કબીનું જીવન તો આપણું શ્રેષ્ઠ છે. ન્યા ક્યાં ક્યાંય છે, ન્યા તો હંધા હેરકા છે. તમે હરીસામાં ન જો બીજાને સામું જો તો માથું ઓળાવીએ તો લગભગ ઓળાવાઈ જાય એવા તો ચહેરા છે. આવું કઈ છે જ હરખે હરખા છે બધા, સમજી લ્યો. ભારત અમેરિકાનું સૌથી મોટું ચોથા ક્રમનું વેપારિક પાર્ટનર છે. 45 આપણે ત્યાં અમેરિકામાં આપણા કેટલા લોકો રહે છે ખબર છે ભાઈ? 45 લાખ થી વધુ સત્તાવાર. પાછલે બાયણે થી કરી ગયા એ જુદા. આમાં જિંદગી. અરે મેં એક આ તિલક હું બદલાવ્યું હતું, ચાંદલો કરતો હતો પેલા લાલ. કોકે કીધું ભાઈ કેસર આલ્યો, તમને કેસર આપું, કેસર નું તિલક કરો. તો મેં ઈ ખુશીથી કર્યું. આમાં કઈ ડિઝાઇન છે, કોઈ ધરમ બરમ નથી. એ તો બધું આપણે કરતા હોય, એ કરીએ પાઠ પૂજા. પણ ડિઝાઇન વાઇઝ એને મને કેસર આપ્યું તો આપણે કેસર નું ટીપું કર્યું. એમાં હું ફેર પડે? કાલ કોઈ પૂછી હર આપે તો સારું કરે. તો એમાં ચર્ચા થઈ તમે કેમ ધર્મ પલટો કર્યો, શું છે? એકરંગા ને ઉજડા જેને ભીતર બીજીના ભાત, વાલી દવલી વાત તું એને કરજે દિલની કાગડા. હાલ આપણે જોઈએ તો જગત જમાદાર અમેરિકા છે, તેની બેવડી નીતિ છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. જે આ કારણ કે એક તરફ ભારતને દોસ્ત ગણાવતું અમેરિકા, બીજી તરફ દુશ્મન દેશના જે દુશ્મન દેશ પાકિસ્તાનને જે મદદ કરી રહ્યા છે તે દેશો સાથે ક્યાંક ને ક્યાંક આપણે કહી શકાય કે શસ્ત્રોની ડીલ કરી રહ્યું છે. ત્યાં મુલાકાત લઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ. એ સાથે જ આપણે જોઈએ તો હવે તેમણે કહ્યું છે કે બંને દેશો વચ્ચે મધ્યસ્થી જે ભારત પાકિસ્તાન વચ્ચે તે અમે નથી કરાવી, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાધાનનો પ્રયાસ કર્યો હતો. અને તેના બોલ છે તે દિવસે દિવસે બદલી રહ્યા છે. અને સાથે જ જોઈએ તો તેમને એ પણ કહ્યું હતું કે હું નથી ઈચ્છતો કે ભારતમાં એપલની પ્રોડક્ટ બનાવે ને એ ભારત છે તે પોતાનું જોઈ લેશે. આ પ્રકારના નિવેદનોથી હાલ ભારતભરમાં ચર્ચાઓ થઈ રહી છે. અને આ જે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌ પ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર, થેન્ક યુ. બોલો. સર, જે રીતે આપણે જોઈએ તો જે ઓપરેશન સિંદૂર બાદ ક્યાંક ને ક્યાંક અમેરિકા છે તેનું સ્ટેન્ડ છે તેને લઈને હાલ ચર્ચાઓ થઈ રહી છે. અને હવે અમેરિકા છે તેની બેવડી નીતિ પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે. દિવસે દિવસે સૂર બદલાઈ રહ્યા છે. પહેલા તેમને જે બંને દેશો વચ્ચે મધ્યસ્થીની ખૂબ ખુલીને વાત કરી હતી. હવે તેઓ કહી રહ્યા છે કે મધ્યસ્થી મેં નથી કરાવી. આ સાથે એપલને કહ્યું છે કે તમે ભારતમાં છે તે પ્રોડક્ટ ન બનાવો. તો સર, અમેરિકાને અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? ડોનાલ્ડ ટ્રમ્પને કઈ રીતે જુઓ છો સર? જુઓ કૃપાલસિંહ, એક જૂની કહેવત તો એવી હતી કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. પણ આ જૂની કહેવત હતી. અત્યારનું જે ગ્લોબલ વર્લ્ડ થયું છે, દુનિયા આખી એકબીજા હારે કનેક્ટેડ થઈ ગઈ છે. એમાં તો જેનો રાજા વેપારી એની પ્રજા જે છે ને એ દાતારી કે સુખી, સમજી લો. ટ્રમ્પ એમાંના એક છે. અત્યારે અમેરિકાનું અર્થતંત્ર ખાડે ગયેલું છે. સાંભળો, ઓકે, અમેરિકા મહાસત્તા છે ને ફલાણું છે ને બહુ બધા આપણે બધા માનીએ છીએ ને હકીકત છે. પણ ઢમ ઢોલ માહે પોલ. અમેરિકાનું અર્થતંત્ર ખાડે ગયું છે. એ અર્થતંત્રને સુધારવા માટે થઈને ડોનાલ્ડ ટ્રમ્પ વેપારી બન્યા છે, ગ્લોબલ વેપારી. અને એટલે એક પછી એક એવા સ્ટેપ લઈ રહ્યા છે જેમાં એને ફાયદો થાય, દુનિયાનું જે થવું થાય. હો વાત ની એક વાત, નેશન ફર્સ્ટ એનું એક સૂત્ર હતું. પેલા હતું યસ વી કેન. બરાબર, આપણે બધું કઈ કરી શકીએ છીએ વગેરે વગેરે. જે બરાક ઓબામાનું હતું, પછી ટ્રમ્પ નું હતું. આ બધાની પાસે એક એક સૂત્રો હોય છે અને એ લોકો એને આધારે ચાલતા હોય છે. આપણી જેમ ખાલી ચૂંટણી ઢંઢેરા નથી હોતા કે ચુનાવી જુમલા. એ જુમલા બુમલા નહીં, ત્યાં તો કાયદેસર જે કામ કરવાનું હોય કરે જ.
અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત જયારે ચૂંટાણા ત્યારે એનું સૂત્ર શું હતું? માય અમેરિકા ગ્રેટ અમેરિકા, રાઈટ? એવું એનું સૂત્ર હતું કે ભાઈ હું અમેરિકાને એનું જે ઓરિજિનલ સ્ટેટસ હતું જગત જમાદાર, જેને આપણે કહીએ આપણી ભાષામાં, એમ કે હું એ પાછું અપાવડાવીશ, એવું એને કીધું. કે ભાઈ આની પહેલાના જો બાઇડન, જે એના રાષ્ટ્ર પ્રમુખ હતા, જો બાઇડન, વયોવૃદ્ધ હતા ને એ બધું ભૂલી જતા હતા ને એને કઈ ખબર પડતી નહીં, દિશાહીન માણસ હતા. શું કામ ચૂંટાઈ ગયા? હા, શું કામ ચૂંટાઈ ગયા એ રાજા રામ જાણે, એવું હતું. પણ હવે ચૂંટાઈ ગયા હતા ને એને ઢળી કાઢ્યા 5 વર્ષ, સમજી લ્યો. પણ એમાં અમેરિકા ખાડે ગયું, એમાં કોઈ શંકા નથી. એની જે ધાક અને શાખ હતી એ બધી અસર ઓછી થઈ ગઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ મગજ ફરેલો માણસ છે, એનું કઈ નેઠું નહીં. અને પોતે અરબો ખરબોપતિ ઉદ્યોગપતિ હોવાને કારણે ધંધા ધાપા કેમ થાય એ એને ખબર પડે. અમેરિકાનું અર્થતંત્ર અત્યારે ખાડે ગયું છે, એટલે એને નીતિ અપનાવી નેશન ફર્સ્ટ ની. કે દુનિયા જે માને તે, અમારે હો વાત નહીં, અમારા દેશને ક્યાં ફાયદો થાય. સૌથી પહેલું એને એમાં પગલું ભર્યું ટેરિફ કાંડનું. વિશ્વભરમાંથી જેટલા લોકોએ અમેરિકામાં માલ મોકલવો હોય તો એની ટકાવારી જે ટેક્સ લેતા હતા, આયાત ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી, એટલે કે બહારના લોકો, બહારના દેશો માટે એક્સપોર્ટ નહીં, પોતાના અમેરિકા માટે ઇમ્પોર્ટ, તો એને ટેરિફ વધારી દીધેલા. એમાં ભારતને પણ આપણે જાણીએ છીએ એમાં ઘણો મોટો ફટકો પડ્યો તો ને પડી રહ્યો છે રાધર. હજી બધી મીટિંગમાં છે, થોડીક સમાધાન વાતો હાલે છે. પણ એને સૌથી પહેલો ધડાકો ટ્રમ્પે કર્યો ટેરિફ કાંડનો. એને મૂળ વાત એટલી હતી, ટેરિફ બેરીફ કરીને હો વાતની એક વાત, કે કોઈ પણ ભોગે એને કામ કરવું હતું, અમેરિકાની તિજોરી ભરવાની વાત હતી. હવે અમેરિકામાં સૌથી, આપણે દુનિયાભરમાં તમને કહું, સૌથી વધુ માલનું પ્રોડક્શન અગર કોઈ કરતા હોય અલગ અલગ પ્રકારનું, તો એમાં ચીન નંબર 1 છે. ચીન. આપણે ત્યાં એક ખોટું મિથક એટલે ખોટો ભ્રમ ફેલાવવામાં આવ્યો કે નાનું કુટુંબ સુખી કુટુંબ. અને આપણે એમ કહીએ છીએ કે જનસંખ્યા વધારો જે છે ને એ બોજારૂપ છે, એ ખોટું છે. એકચ્યુઅલી એવું છે, જાજા બાળ ઈ ખરાબ વાત નથી, જાજા બેકાર હાથ ઈ ખરાબ વાત છે. અને અગાઉના જમાનામાં ગલઢા માણસો આશીર્વાદ આપતા, શું કેતા, કોઈ પણ નવ દંપતી આશીર્વાદ લેવા આવે તો શું કેતા, 100 દીકરાની માં થા, સતાયુ પુત્ર ભવ. ઈ જો શ્રાપ હોય તો કોઈ કેત નહીં ને. અને 100 એટલે કાયદેસર 100 નહીં, પણ 100 એટલે જાજા દીકરાની માં થાવ, અથવા તો તમારો વંશ વેલો વધે. કહેવાનું આશ્ચર્ય, એનું તાત્પર્ય એ હતું, તમારો વંશ વેલો વધે. હવે અત્યારે શું થાય, તમે હું જો છાપામાં વાંચીએ છીએ, મોટા ભાગના સવર્ણોમાં શું થાય છે ખબર છે? અકસ્માત થાય યા ફલાણું થાય, એકનો એક દીકરો ઓફ થઈ ગયો, 4 બહેનોનો એકનો એક ભાઈ ઓફ થઈ ગયો, વંશ નીકળી ગયો, પતી ગયો, વાત પૂરી. પેલા જમાનામાં બુદ્ધિપૂર્વક લોકો કહેતા 100 દીકરાની માં થાય એટલે કાયદેસર 100 ભલે નહીં, પણ તમારો વંશ વેલો રે એટલા આટલું તેને કહેતા કે ભાઈ તમે એક કરતા વધુ પુત્ર ઇત્યાદિની માવતર બનો. તો જે અત્યારે આપણે છાપામાં કરુણતાની ચરમસીમા વાંચીએ છીએ ને, એવું વાંચવા ન મળ્યું હોત. એકનો એક ભાઈ ને એકનો એક દીકરો ને એકને એક બેન ને 4 બેન ને એકનો એક ભાઈ ને, આવું બધું કઈ સાંભળવા ન મળ્યું હોત. બીજા એના ઘરમાં કોક એને ટકી રહ્યા હોત. હવે જુઓ, જો જાજા બાળ ઉપાધિનું ઘર હોત તો ચીન ભૂખે ન મરતું હોત. વિશ્વની સૌથી વધુ વસ્તી અગર કોઈ દેશમાં છે તો એ ચીનમાં છે. આપણે હવે લગોલગ આવી ગયા છીએ આમ તો ભારત. પણ આપણે જાજા ને, આપણે જાજા મોઢા જે છે ને ઈ એકબીજાની કુથલી કરવામાં જાય. પાનના ગલે ઉભી ગામના ગોંદરે બેહી અને કુથલી, મોબાઈલમાં કોમેન્ટ.
આ કૃપાલસિંહે કાળો કેમ આ શર્ટ પહેર્યો છે ડિઝાઇન વાળો, જગદીશભાઈ કેમ અડધા ગળા ખુલ્લા હોય એવું કોમેન્ટ કરે કે એમાં કેમ આવું ટી શર્ટ જેવું પહેર્યું, આમાં જિંદગી. અરે મેં એક આ તિલક હું બદલાવ્યું હતું, ચાંદલો કરતો હતો પેલા લાલ, કોકે કીધું ભાઈ કેસર આલ્યો તમને કેસર આપું, કેસર નું તિલક કરો, તો મેં ઈ ખુશીથી કર્યું. આમાં કઈ ડિઝાઇન છે, કોઈ ધરમ બરમ નથી, એ તો બધું આપણે કરતા હોય એ કરીએ પાઠ પૂજા, પણ ડિઝાઇન વાઇઝ એને મને કેસર આપ્યું તો આપણે કેસર નું ટીપું કર્યું, એમાં હું ફેર પડે? કાલ કોઈ પૂછી હર આપે તો સારું કરે. તો એમાં ચર્ચા થઈ તમે કેમ ધર્મ પલટો કર્યો શું છે, પેલા તમે સ્વામિનારાયણ જેવો લાલ કરતા હતા, હવે તમે વૈષ્ણવ સંપ્રદાય જેવો લીલું ટીપ. અરે બોલો, બહુ કરી ભાઈ સાહેબ. એટલે આપણે ત્યાં નવરી બજાર આમ જુઓ તો નવરી બજાર અથવા કુથલી બહુ છે. ચીનમાં આવો ડીંડક નથી. ચીનમાં સૈનિકોને જ્યાં સુધી યુદ્ધનો વિચાર ન આવે અથવા તો યુદ્ધની ક્યાંય સ્થિતિ ન હોય ત્યાં સુધી સૈનિકોને પણ કામ કરવાનું. ફટાકડા બનાવો, રાખડી બનાવો, પતંગ બનાવો, દોરા બનાવો. હવે જ્યાં ક્યાં આવો કઈ ઉત્સવ છે? મેરી રાખી કે બંધન કો નિભાના, અહીંયા ચીનમાં કઈ છે નહીં, આપણે છે બધું. इसे समझो ना रेशन का तार भैया, मेरी राखी का मतलब है प्यार भैया. એ તો આપણે છે બધું. કુટુંબ કબીલું ને જીવન તો આપણું શ્રેષ્ઠ છે. ન્યા ક્યાં ક્યાંય છે? ત્યાં તો હંધા હેરકા છે. તમે હરીસામાં ન જો બીજાને સામું જો તો માથું ઓળાવીએ તો લગભગ ઓળાવાઈ જાય એવા તો ચહેરા છે. આવું કઈ છે જ હરખે હરકા છે બધા, સમજી લ્યો. તમે કોક ને સામું જોઈને માથું ઓળાવો, તમને એમ લાગે વાળકા નથી હલતા, આ હરીસામાં કોઈ હરીસો નથી, ભાઈ સામે એવો જ ઉભો હોય, સમજી ગયા. પણ મુદ્દો ઈ છે કે ઈ લોકો કોઈ દિવસ કોઈને ફ્રી નથી રહેવા દેતા. અને આપણે આપણા મહાન લેખક ગુણવંતભાઈ શાહ, જે અત્યારે ભાસ્કરમાં લખે છે રણ તો લીલાછમ, અથવા અનેક અનેક કોલમો, પણ એનું એક બહુ પ્રસિદ્ધ વાક્ય છે કે નવરું મગજ ઈ અણુબોમ્બ કરતા પણ વધુ ઘાતક છે. જુઓ, મોબાઈલ તમારી પાસે પણ છે ને મારી પાસે છે, અને જે બીજા બધા યુવાનો જોઈ શકે એવું તમે ને હું પણ જોઈ શકીએ કે નહીં? જોઈ તો શકીએ ને. પણ આપણને આપણે આ ડિબેટ કર્યા પછી કોણે શું કોમેન્ટ કરી ઈ વાંચવાનો ટાઈમ નથી, કારણ કે આપણે બીજી ડિબેટ માટે બીજી તૈયારી કરવાની હોય છે. એવી રીતે નવરું મગજ હોય તો સત્યાનાશ થાય. તમે સતત ને સતત કામમાં જ જો વ્યસ્ત રહો તો તમારા જેવી ઉત્તમ કોઈ પણ ઉપલબ્ધિ નથી. આપણે 140 કરોડની જનસંખ્યા છે, જો ચીનની જેમ આપણે પણ બેરોજગાર નહીં, રોજગારી ઉપર ધ્યાન દોરવામાં આવે સરકારનું, સરકારી નોકરી ઈ જ રોજગારી નથી, પેલા તો એ માની લ્યો. સરકારી આપણે ત્યાં માન્યતા હું સરકારી નોકરી નહીતર બેરોજગાર, એવું નહીં. જગતમાં કામ ન મળે ઈ જ બેરોજગાર કહેવાય. કામ પછી ગમે એવું હોય, ઢોલકા વગાડવાનું હોય કે પકોડા બનાવવાનું હોય, ભાઈ નવરો બેહે એના કરતા પકોડા બનાવી એ સારું. ઘણા લોકો એમ કે અમે ભણ્યા છીએ, પકોડા હાટું બન્યા છે, તો ભાઈ એમ તો તમે ઉંમર લાયક થઈ ગયા એટલે તમને દીકરી દઈ દેવી, એવું ન હોય. તમે કામના હોવા જોઈએ ને, તમે ભણી લીધા એટલે ઉપયોગી તો હોવા જોઈએ ને. તમે તમારી હાથમાં ડિગ્રી લઈને ફરો પણ તમે કોઈ ગુમડે ભૂમોય ખપ લાગે એમ ન હો તો તમને શું કામ નોકરી કોઈ આપે? એટલે નોકરી હક નથી, તક છે. નોકરી આપણો હક નથી, ઈ તક છે. જો મળે તો ઝડપી લે, કારણ કે તમે એને યોગ્યતા તો ઠરવવી જોઈએ ને. અને ઈ યોગ્યતા ન મળે ત્યાં સુધી ગમે ધંધો કરી લે. પકોડા તળવા એ કઈ પાપ નથી. કોકની કુથલી કરવી, કોકની સત્યાનાશ કરવો, તમારી જાતને ને તમારા મગજને પણ દુર્ગતિમાં લઈ જવું, એ તો મોટું પાપ છે. એના કરતા ભલે ને તમે બુટ પોલિશ કરો, શું ફેર પડે? ડુંગળી વેચો. એટલે ચીને આ વ્યવસ્થા કરી છે કે સૌથી વધુ વસ્તી છે ત્યાં, તો ત્યાંના સરકાર તો ઇનામ આપે, જેને વધુ છોકરા હોય એને પૈસા આપે સામેથી. તો એ મૂર્ખ તો નથી, એને એમ કીધું જાજા હાથ રળિયામણા. ટ્રમ્પ એની માસીનું છોકરા, ટ્રમ્પે પણ ઈ જ કે ભાઈ નેશન ફર્સ્ટ, આપણા દેશને હું લાગુ પડે, સંબંધો બધું સમજ્યા આવે. સૌથી પહેલા એક જ મુદ્દાનો કાર્યક્રમ, માય કન્ટ્રી ગ્રેટ કન્ટ્રી, માય અમેરિકા ગ્રેટ અમેરિકા. ભારત સાથે અમેરિકાનો $131.84 બિલિયન નો વાર્ષિક વેપાર છે. 1.31 જુઓ, $131.84 બિલિયન ભારતનો વેપાર છે. અને ભારત
અમેરિકાનું સૌથી મોટું ચોથા ક્રમનું વેપારિક પાર્ટનર છે. યસ 45 આપણે ત્યાં અમેરિકામાં આપણા કેટલા લોકો રહે છે ખબર છે ભાઈ? 45 લાખ થી વધુ સત્તાવાર. પાછલે બાયણે થી કરી ગયા એ જુદા. યસ યસ જી 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 જેનું સત્તાવાર ગ્રીન કાર્ડ જેનું હોય, H1B બીજા કે F1 હોય, ગ્રીન કાર્ડ ધારક હોય, એવા તમને કહું છું 45 લાખ લોકો છે. અને એ ન્યા પાછા એકેય બોજારૂપ નથી, બધા અમેરિકાના અર્થતંત્રમાં બહુ મોટું યોગદાન આપનારા છે. યસ તોય અત્યારે ટ્રમ્પે બીજો હમણાં જ એક ડિંડક શરૂ કર્યું. એ શું કર્યું છે ખબર છે? એને કીધું કે જેટલા પણ અમેરિકામાં NRIs છે, એટલે કે વિદેશી છે, ભારત સહિતના જેટલા પણ દેશના લોકો અહીંયા અમેરિકામાં રહે છે, એ લોકોએ અહીંયા કમાણી કરી અને પૈસા એના માવતરને કે એના વતનમાં મોકલવા હોય તો એની ઉપર રેમિટન્સ નામનો ટેક્સ લગાડ્યો 5%. ઓકે. ઈ બિલ ને નામ આપ્યું બિગ બ્યુટીફુલ બિલ. બોલો, બિગ બ્યુટીફુલ બિલ. 12મી મેએ ઈ બિલ નો ન્યાની સંસદમાં એને રજૂ કર્યું છે. 12મી મેએ પ્રસ્તાવ મૂકી દીધો. 26મી એ કાયદો બનવા જઈ રહ્યો છે અને 4 જુલાઈ પછી લગભગ લાગુ થઈ જશે. 26મી મેએ ઈ બિલ પસાર થઈ જવાનું અને 4 જુલાઈ પછી ઈ અમલમાં આવવાનું. હવે તમે વિચાર કરો, અમેરિકામાં અત્યારે 45 લાખ થી વધુ ભારતીય છે અને આપણા રિઝર્વ બેંકના આંકડાને ટાંકીને તમને વાત કરું, 2023 અને 24માં ભારતના જેટલા લોકો અમેરિકામાં રહે છે એને એના થકી ભારતને કેટલી આવક થઈ ખબર છે? કેટલા પૈસા ભારતમાં મોકલવામાં આવ્યા? $118.7 બિલિયન. ઓકે. એટલે વિદેશથી ભારતમાં જેટલી આવક થાય છે એના 28% તો ખાલી અમેરિકામાંથી થાય આપણને, ભારતને. બોલો, હવે એના તમે વિચાર કરો, આ લોકોએ શું કર્યું છે? હવે એમાં ઈ ટેક્સ લગાડવાના છે. હવે તમે કલ્પના કરો કે જો ટેક્સ લગાડે તો શું થાય ખબર છે? અત્યારે દાખલા તરીકે વર્ષે જો આપણને જે રીતે $32 બિલિયન એટલે કે 2.72 લાખ કરોડ રૂપિયા આપણે આવે છે. સાંભળજો, 2.72 લાખ કરોડ. યસ. હવે એમાં જો ઈ ટેક્સ લગાડે, જે 5% ટેક્સ કે છે, મેં તમને જે હમણાં કહ્યું ને કે આ નવો ટેક્સ એ લોકો રેમિટન્સ ટેક્સ NRI લોકોને મોકલવા, ઈ ટેક્સ લગાડે ને તો ભારતે એમાંથી 13,600 કરોડ રૂપિયા ચૂકવવા પડે અમેરિકાને. 13,600 કરોડ વર્ષની વાત કરું છું. તો ટૂંકમાં પેલા આપણે એમ કહેતા જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. ઈ કયા સેન્સમાં હતું કે રાજા ખુદ વેપાર કરવા માંડે તો પ્રજા ભિખારી થઈ જાય. પણ રાજા વેપારી દ્રષ્ટિકોણ અપનાવે તો પ્રજા સુખી થઈ જાય. જે રીતે અમેરિકા કરી રહ્યું છે. અમેરિકાનો કટ્ટર શત્રુ છે એ ચીન છે, સમજો. ચીન એનો કટ્ટર શત્રુ છે. છતાંય ટેરિફ કાંડ એટલે કે ભારત ઉપર જે એને ટેરિફ લગાડ્યા કે ભાઈ ભારતથી જેટલી આયાત થાય એટલે કે અમેરિકામાં જેટલો માલ વેચાય એના ઉપર હવે આટલા ટકા લખ્યું હતું, 130% ને એવું બધું ટેરિફ લગાડ્યો હતો. રાઈટ? ચીનમાં એવો લગાડ્યો હતો, સાંભળજો, એથી વધારે. પણ તમે જુઓ કેવો વેપારી છે ટ્રમ્પ, અને ચીને કેવું ચાલાક કે ચતુર છે એ તમને કહું. બે શત્રુ દેશ છે, ઈ બે દેશે 90 દિવસનો ટેરિફ નો વોર કહી શકાય એમાં વિરામ આપ્યો છે. બોલો, ચીનમાં અમેરિકા 125%, જો અમેરિકાએ કોઈ માલ મોકલવો હોય તો 125% ટેરિફ લગાડ્યો હતો ચીને. અને અમેરિકાએ કીધું કે ચીન થી જેટલો પણ માલ આવશે અમે 145% લેવું. સાંભળો, હવે એ બે શું કર્યું? ચીને 125% માંથી ઘટાડીને 10% કરી નાખ્યા અને અમેરિકાએ ચીનના જે 145% લગાડ્યા તે ઘટાડીને ખાલી 3% કરી નાખ્યા. 90 સુધી 3 મહિના સુધી આ સસ્તા ભાવે બધાને કે લેવડ દેવડ કરો. શું કામ? કોઈને નુકસાન કરવું નથી, વેપારી ધંધો કરવો છે. હવે આ અમેરિકા
જે ધંધાદારી છે એનો રાજા જે છે નીકળા ધંધા સિવાય એને કાંઈ મતલબ નથી. કોઈ પણ દેશની હારે એના સંબંધ સુધરે કે બુધરે, પોતાની શરતે બધું કરે છે. અત્યારે તમે ને હું કૃપાલસિંહ આ ચર્ચા કરી રહ્યા છે ત્યારે ટ્રમ્પ ઈ પશ્ચિમ એશિયા એટલે મધ્ય પૂર્વ પશ્ચિમ એશિયાના ત્રણેય રાષ્ટ્રો કતાર, યુએઈ અને સાઉદી અરબ, આ ત્રણેયની યાત્રા પૂરી કરીને હજી પોરો ખાતા છે એના ઘરમાં વ્હાઈટ હાઉસમાં. બરાબર. હવે આ ત્રણેય રાષ્ટ્રો છે એ કટ્ટર મુસ્લિમ રાષ્ટ્રો છે. પણ અમેરિકા શું કરે છે, એ બધાને ડર બતાવી, ઝઘડો બતાવી, શિયા સુન્નીનો અને આતંકવાદનો ડર બતાવી પોતે શસ્ત્ર વેચી આવે. ડીલ કરી છે ખૂબ મોટી ઇતિહાસની સૌથી મોટી ડીલ એટલે 142 બિલિયન ડોલરના 142 બિલિયન ડોલરના શસ્ત્ર વેચી આવ્યો હાવજ ન્યા જઈને. બોલો. અને જો ઈ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઓહો શાંતિ કરો શાંતિ કરો, તો ન્યા જાવ ને શાંતિ કરો, શસ્ત્ર શું કામ વેચી આવો છો? એ મરી જાવ પણ શસ્ત્રો અમારા. અમારા પૈસે શસ્ત્ર લ્યો એટલે મોતનો સામાન ખરીદો અને મોતની જશ્ન મનાવો એમ. ખપી જાઓ, મરી જાઓ, પણ અમને જીવાડો. આ અમેરિકા. એને અમેરિકાએ કતારમાં શસ્ત્રો વેચ્યા અને જે ઓલા ઇન્ટેલિજન્ટ કે છે ને એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એનો અહીંયા ખેલ નાખ્યા, મોટા પ્રકારની ડીલ કરી. સાઉદી અરબ. હવે ઈ તો મુસ્લિમોનો વિશ્વનો સૌથી મોટો મસીહા થવા નીકળ્યો તો સાઉદી અરબ તો એક જમાનામાં, આજે થોડુંક ઓછું થયું પણ એને એવો દાવો હતો કારણ કે સૌથી મોટો દેશ, સુખી ખનિજ તેલનો ભંડાર. સાઉદી અરબની અરે કોઈ પણ દેશે દુશ્મનાવટ કરવી આમ પાલવે નહીં, કારણ કે પેટ્રોલિયમ પ્રોડક્ટનો ઈ રાજા છે. હવે ઈ દેશ થોડોક સુધર્યો એટલે જે અગાઉના જમાનામાં હાવ કટ્ટર ને જેહાદી હતો એને બદલે થોડોક સુધર્યો, મોર્ડન થયો સાઉદી અરબ. એને જે ખનીજના ભંડારોમાંથી પૈસા મળ્યા એમાંથી એની સાંસ્કૃતિક વિરાસત, પછી ઓટોમોબાઈલ્સ નો હબ બન્યો, ગોલ્ડ એટલે સોનાનો પણ એની પાસે વેપાર સૌથી મોટો થયો, ટુરિઝમ વિકસાવ્યું, પછી કોસ્મેટિક્સ ના જે સાધનો, જે સામાન્ય રીતે કટ્ટર પાકિસ્તાની લોકો, કટ્ટર જે જેહાદી લોકો હોય છે એને આવા બધા સૌંદર્ય પ્રસાધનોનો સામાન્ય રીતે વિરોધ કરતા હોય, લાલી લિપસ્ટિક આપણી ભાષામાં. એને બદલે હવે સાઉદી અરબ જે છે એ આ કોસ્મેટિક નું પણ હબ બનતું જાય. બોલો, લાલી લિપસ્ટિક નું પણ. બરાબર. અને ઇલેક્ટ્રિક ઉપકરણો આ બધું મેંડું બનાવવા, એટલે હવે એને તમે બહુ કટ્ટર ન કહી શકો. ઇસ્લામિક રાષ્ટ્ર છે પણ થોડુંક મોર્ડન, સુધરેલું. અને યુએઈ એ તો સુન્ની મુસ્લિમોનો આખો સમૂહ છે. યુનાઇટેડ આખું જે સંયુક્ત જે છે આ એ સુન્ની મુસ્લિમો ત્યાં વધુ છે. એટલે એને અમેરિકા શું કે ઇઝરાયલ થી માંડીને બીજા જેટલા લોકો જે કટ્ટર એના શત્રુ હોય ને એનો ડર બતાવે કે ભાઈ તમને આ લોકોનો ખતરનાક ડર છે, માટે થઈને તમારે શસ્ત્રો જોશે એમ કરી અને શસ્ત્રો વેચી આવે. તો હું ને તમે કૃપાલસિંહ જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં પોરો ખાતા હશે, આ ત્રણેય રાષ્ટ્રની મુલાકાત કરી આવ્યા, માલ વેચી આવ્યા, એમ મારું કહેવાનું છે. હવે ઈ જ અમેરિકા એને બીજો એવો એક ભારત ઉપર ડખો શરૂ કર્યો. ભારતમાં જે એપલ કંપની મોબાઈલ બનાવે છે, હવે એને બુદ્ધિપૂર્વક એના જે સીઈઓ એપલ કંપનીના સૌથી વડા ટીમ કુક એને ટ્રમ્પે શું કીધું કે ભાઈ તમે ભારતમાં મોબાઈલ બનાવવાનું એટલે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ તમે નાખવાનું વિચારો છો એ બંધ કરી દો. તમે ઈ પ્લાન્ટ અમેરિકામાં નાખો, ભારતમાં નહીં. શું કામ? ભારતમાં એપલ કંપની જે છે $500 અબજ, તમે બહુ લખી રાખો, ભયંકર રકમ છે. $500 અબજ નો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખવાનું વિચારી રહ્યું છે. અત્યારે અને ભારત સરકાર, જેમ નરેન્દ્ર મોદી વિશે ટ્રમ્પે બરાબર જ કીધું છે કે વેપારમાં આની ડીલ કરવી બહુ અઘરી.
એ તો ટ્રમ્પે સ્વીકાર્યું ને આ તો ગુજરાતી ભાઈડો છે. આપણે તો તમે જાણીએ ને, આપણે ખૂણો આપણે જો ખરેખર હું તમને કહું કે અમુક પ્રકારની ગેમ જે છે ફૂટબોલ થી માંડીને બાકીની ગેમ જે છે ને, લોકો શું કે ગોલ કરવો જોઈએ, જ્યાં ખૂણામાં ગોલ નું રાખ્યું હોય ખબર છે ને, આપણે ગોલ ન કરે, આપણે ગલો કરીએ, ખૂણો ભાડીએ ત્યાં ગોલ કરીએ કઈ ગલો કરો એટલે મેં વાત થાય પૂરી. એ ગુજરાતી છે, તમે સમજી લ્યો. એટલે નરેન્દ્ર મોદીની હારે ડીલ કરવામાં ટ્રમ્પે સ્વયં સ્વીકાર્યું કે આની હારે ડીલ કરવામાં મુશ્કેલી. શું કામ? નરેન્દ્ર મોદીએ એપલના જે સીઈઓ મિસ્ટર જે વાત મેં કીધું ટીમ કુક, એને કીધું તમે ભારતમાં આવો, અમે તમને પાર્ટનર આપીએ. ટાટા કંપની તમારો પાર્ટનરશિપમાં કામ કરશે. અને બીજું ફોક્સકોન નામનો કંપની, જે ફોક્સકોન નામની મોબાઈલ કંપની છે, એ બેયને કે અમે તમને અનેક પ્રકારની રાહતો આપશું, પણ તમે $500 અબજ નું રોકાણ જે છે અહીંયા કરો, ભારતમાં કરો. હવે તમારી જાણ ખાતર એપલના જેટલા આઈફોન છે ને અત્યારે, મારા તમારા, આપણે ચર્ચા કરીએ છીએ એપલ નો આઈફોન જ છે. એમાં જે વાત કરી એવા જે આઈફોન છે, જેટલા પણ પેદા થાય છે એપલ કંપની બનાવે છે કુલ આખા વિશ્વમાં, એના 15% અત્યારે ભારતમાં બને છે. સરકારે એટલી બધી છૂટ આપી બુદ્ધિપૂર્વક. આપણે ઘણી વખત છે ને અદાણી અંબાણીના કેસમાં આ જ થાય છે. કેટલાક ટીકાખોરો એમ કહે છે કે જુઓ અદાણીને વેચી નાખ્યું પોર્ટ, અંબાણીને વેચી નાખ્યો દરિયો જામનગરનો, આમ તેમ. બરાબર, આ મોદી સરકાર તો એમ કે ઉદ્યોગપતિઓની સરકાર છે. એલા ભાઈ, કાવડિયા રોકે તો તમારું માલ એ ભારતને દેશની ઇકોનોમીમાં વધારો થાય, જીડીપીમાં વધારો થાય, રોજગારી ખુલે. અને કઈ કંપની આજથી વર્ષો પહેલા આ કંડલા પોર્ટ જે છે અદાણીએ નાખ્યું, ત્યાં એ જમીનનો ભાવ ₹5,000 વીઘો લેવાય કોઈ ખુશી નતું. ₹5,000. અત્યારે 5-5 લાખ, 10-10 લાખ રોડ કાંઠાની છે. તો ઉદ્યોગપતિઓને ફાયદો જે આપે, એમાંથી બીજું જે શંકા કુશંકા જવા દો કે બધી કટકી કરીને, એટલે ભાઈ એ તો હોય, આ તો રાજકારણ છે, આ ક્યાં કોઈ ધર્મ ના વડા છે. એટલે એ બધું તો હશે, આપણે બધી ધોણિયા છે. પણ વાત એક વાત, ઉદ્યોગપતિઓને રાહત આપવા પાછળનું પક્ષને જે ફાયદો થતો, દેશને તો મોટો ફાયદો અમુક રીતે થતો જ હોય છે. તમે કલ્પના કરો કે જો ખાનગી ક્ષેત્રને આટલું પ્રોત્સાહન આપવામાં ન આવ્યું હોત તો બેરોજગારી કઈ કક્ષાએ ગઈ હોત, મને કયો. સરકાર તો બધાને નોકરીએ રાખી શકે એમ તો છે નહીં. આપણી 6.5 કરોડની ગુજરાતની જનતા છે. દર વર્ષે 20-25 લાખ લોકો કોલેજમાંથી બહાર આવે, યુનિવર્સિટીમાં, તો 25-25 લાખ ને ક્યાં નાખવા, મને કયો. અને તો સરકાર ભૂખ ભેળી ન થઈ જાય. એટલે એવું ન હોય, બધું જ કરવું પડે. ખાનગી ક્ષેત્ર હોય એને પ્રોત્સાહન આપે, એટલે ફેક્ટરી નાખે તો કઈ માલિક થોડો કામ કરી શકવાનો, માણસ તો જોહે ને. તો એટલે જેમ આપણે અદાણીને એને આપણે પ્રોડક્ટ કરીએ છીએ કે એને પ્રોત્સાહન આપીએ છીએ, અથવા તો જે ગણો તે રીતે, એવી રીતે ટ્રમ્પે કીધું એપલ કંપનીને કે $500 અબજ નું તમે ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખવાની વાત કરો છો, એને બદલે અમેરિકામાં રાખો. ઓલા એ કીધું કે અમારે અત્યારે તો એમ કીધું કે ના ભાઈ એવું કઈ છે નહીં, અમે કોવિડ વખતે જે કરાર કર્યા, કોવિડ કાળમાં આ બધા કરાર થયેલા, કોરોનામાં, ઈ બધું યથાવત રાખશું. હવે પછી નવી કઈ યોજના અમારે બનાવવી હશે તો અમે કદાચ ભારત વિશે વિચારશું. અત્યારે જે છાપામાં આવ્યું ને કે ઓલા એ કીધું કે જૂનું છે યથાવત છે, એટલે કોવિડ વખતે જે અમે કરાર કર્યા છે એ યથાવત રહેશે. હવે નવું કઈ કરવું હશે તો અમે વિચારશું. અત્યારે એપલ વાળા શું કરતા હતા, અત્યાર સુધી દુનિયાભરમાં જેટલા આઈફોન બને છે એમાં સૌથી વધુ બને છે ક્યાં? ચીનમાં. એપલ કંપનીનો સૌથી મોટો પ્રોજેક્ટ હતો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચીનમાં. ભારતે નરેન્દ્ર મોદીએ બુદ્ધિપૂર્વક માર્કેટિંગ કરીને એ ચીનમાંથી એને ગાહડા પોટલા ભરાવી અને અઠે દ્વારકા કરાવડાવું ભારતમાં. હવે ભારતમાં જો ઉત્પાદન થાય, હવે અહીંયા જો પ્લાન્ટ નાખે તો એપલ કંપનીને બહુ મોટો ફાયદો થાય એમ છે, અને ભારતને રોજગારીથી માંડીને બીજામાં ફાયદો થાય એમ છે. એપલ કંપની અહીંયા જો પ્લાન્ટ નાખે તો વર્ષે 6 કરોડથી વધુ આઈફોન બનાવવામાં અહીંયા ઉત્પાદન થશે ભારતમાં, 6 કરોડથી વધુ.
અત્યારે મેં તમને કીધું એપલ અત્યારે જેટલા ફોન બનાવે છે ટોટલ એના 15% તો ભારતમાં બને છે. બરાબર. હવે તમારી જાણ ખાતર માર્ચ 24 થી માર્ચ 25 એક વર્ષનો ગાળો પકડો ને, એમાં ભારતમાં $22 બિલિયન એટલે કે 1.88 લાખ કરોડ રૂપિયાના આઈફોન બન્યા. જુઓ, આપણે ઘણી વખત કહેતા હોય ને કે આ મોદી સરકાર તો ઉદ્યોગપતિઓની સરકાર છે, એલા ભલા માણા ઉદ્યોગપતિની સરકાર છે, સમજ્યા? પણ ઈ તમારી જાણ ખાતર જાજા હાથને જાજા પેટમાં નાખવું ને એના કરતા જાજા મગજમાં નાખવું વધુ સારી વાત છે. મોદી સરકારે શું કર્યું, જ્યાં સુધી ઈ ન થાય ત્યાં સુધી એને વિશ્વભરના રોકાણકારોને ગ્લોબલ સમિટ કરીને બુદ્ધિપૂર્વક આકર્ષ્યા કે ભાઈ અમારા દેશમાં શાંતિ છે, અમારા દેશમાં બહુ મોટા એવા તમને નડે એવા કાયદા નથી, અને જે કાંઈ તમને જરૂર પડે એવી, કારણ કે જમીને એટલી બધી ક્યાં છે, આપણી ત્યાં છે. તમે અહીં રાજકોટ થી અમદાવાદ જાઓ, ચોટીલાના ડુંગરો દેખાય ત્યાં સુધીમાં ડાબી જમણી બાજુ બે બાજુ જોજો હજારો એકર જમીન એમને પડી છે કે નહીં? હવે ફાજલ જમીન પડી રહી, કોક દબાણ કરે, કોક ઝૂંપડા વાંધે, એ બધું જવા દો, પણ ફાજલ પડી રહી એના કરતા કોક ઉદ્યોગપતિને થોડીક સબસિડી આપી અને ત્યાં કારખાનું નખાવે તો 5-50 માણસો હચવાય કે ન હચવાય? ઈ ભૂમિકા છે સરકારની. એટલે તમે વિચાર કરો કે એક જ વર્ષની મેં તમને વાત કરી, $22 બિલિયન ના મોબાઈલ ફોન, એટલે આપણી ભાષામાં 1.88 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ ફોન તો ભારતમાં બન્યા. અને વિશ્વભરમાં જે મોબાઈલના વેચાણ થાય છે આઈફોનના, એના 8% ભારતમાં બને છે. આપણે શું કર્યું છે, નરેન્દ્ર મોદીની સરકાર, સરકાર કોઈ પણ આજે મોદીની છે એટલે મોદીની સરકાર કહીએ, ભૂતકાળમાં કોંગ્રેસની હતી તો એને પણ આમ સરકારો હંમેશા આમ કરતી હોય કે દેશનું હિત શેમાં છે. આપણે એને PLI સ્કીમ જે આપણી છે, PLI નામની સ્કીમ છે, એમાં આપણે ઈ સ્કીમ હેઠળ જે તે ઉદ્યોગકારો વિદેશના આવે છે એને આપણે ઉત્પાદન વધારવા સબસિડી આપીએ છીએ. હવે ભારતમાં આવી રીતે જે ઉત્પાદન થાય છે એની ઉપર અનેક પ્રકારની સબસિડી, અને જમીન, બાકી રોડ કનેક્ટિવિટી એટલે પરિવહન, ઇલેક્ટ્રિસિટી, બાકી બધું જ એને આપીએ. અને બીજું સૌથી મોટો જો ફાયદો આપણે ત્યાં હોય તો વર્ક ફોર્સ એટલે કે માનવ લોકોનો છે. અહીંયા તમને સૌથી ઓછા દરે તમને કર્મચારીઓ મળી રહે છે, અને એ સ્કિલ્ડ બેઝ, પાછા હોશિયાર, અક્કલ મઠા નહીં, બુદ્ધિશાળી, પોતાની મેળે પાછું કઈક એમાંથી નવું ગતકડું શોધી કાઢે એવા. એટલે એપલની કંપનીને ભલે ટ્રમ્પે ના પાડી હોય, પણ એપલે કીધું કે અમારે જૂનું જે છે કોવિડ વખતનું $500 અબજ કે જે કઈ છે એ પ્લાન્ટ તો નાખવાના છે જ. હવે નવું હોય છે વિચારશું. હું કામ, સરકાર તો છે ને, ટ્રમ્પે આખી છે તો સરકાર, તો ઈ એપલ છે ન્યાનો અદાણી કે અંબાણી કયો, તો થોડુંક રાખવું પડે ને બુદ્ધિપૂર્વક. એટલે એને કીધું ભાઈ હવે નવું કરશું, અમે વિચારશું, પણ અત્યારે તો અમારે કઈ વિચારવાનું થતું નથી. બરાબર, અત્યારે અમે જે કરીએ છીએ અમને કરવા દો. એટલે અમેરિકાની હાલત જે છે ને એ ખરાબ છે, એને સારું કરવામાં ટ્રમ્પ જે છે એ ગુલાટ મારે છે, ગુલાટ ઉપર ગુલાટ. ઈ ભારતનો મિત્ર કહેવાતા હતા, અને હવે ભારત ઉપર ટેરિફે નાખી દીધું, આઈફોન ના કંપનીને ના પાડી દીધી. પછી એના શત્રુ દેશો જેને કહી શકાય, જેને અમેરિકાને આતંકી ગણે, એવા કતાર થી માંડીને બધા દેશોની મુલાકાતે જાય છે, બધા પાસે સેટિંગ કરે છે, ડીલ કરે છે. તમે વિચાર કરો શું કામ? એને આમ આપણે રમેશ પારેખની એક પંક્તિ છે, એને ખબર પડી ગઈ ટ્રમ્પને પણ, અંદર ખાને તેને બધી ખબર છે. રમેશ પારેખ આપણા અમરેલીના મહાન કવિ, એની એક પંક્તિ છે કે શક્યતા નામની સ્ત્રીનો પતિ તો ગરડો છે, શક્યતા નામની સ્ત્રીનો પતિ તો ગરડો છે, અને ઉપરથી શહેરનું નામ શ્રી છબરડો છે. ક્યાંય મેળ પડે એમ નથી. એટલે બુદ્ધિપૂર્વક જે થાય ઈ થાય. ભારત મિત્ર માને કે ન માને, NRI ના પૈસા 5% ટેક્સ એમાંથી કટકટાવો. વિશ્વભરના જેટલા લોકો અમેરિકામાં રહે છે એમાંથી એને 5% તમારે તમારા દેશમાં પૈસા મોકલો તો 5% અમને આપો. બરાબર છે? તમે અહીંયા રોકાણ પણ અહીંયા કરો. શત્રુ દેશને કીધું આલ્યો શસ્ત્રો, બાંધી મરો, કુટાઈ મરો, પણ અમને અમારી જોલી ભરી દો.
એટલે અમેરિકાનો ટ્રમ્પ જે ગઈકાલે કે છે કે અમે યુદ્ધ વિરામ કર્યા હતું, હવે કે છે ના ના ના, અમે તો ટ્રાય કરી, અમે તો એમાં મદદ કરી કે ભાઈ સારું તમે સમજી જાવ તો આમ તેમ. મૂળ અમેરિકાને ખબર હતી અમેરિકા પર હરામ ખાયું છે. એને ખબર હતી પાકિસ્તાન તો ભૂખડી બારે છે, એને કઈ ગુમાવવાનું તો છે નહીં. આપણે એની ઉપર બોમ્બ ફેંકીએ ને એ નકશામાંથી ભૂહાઈ જાય તો ગોળ્યું એને ક્યાં કઈ ગુમાવવાનું છે, સમજી લ્યો. ભૂંગળાના છોકરા મરી જાય એને નિધન ન કહેવાય, એ તો ગાંઠો છેટકો કહેવાય, કચરો ગયો. સિંહ ઘાયલ થાય, ખાલી સિંહ ઘાયલ થાય, મોરની હત્યા થાય તો કેસ થાય. એવી રીતે અમેરિકાને ખબર કે પાકિસ્તાન ન કરે નારાયણ અને ભારત જો છે એની ઉપર કઈ ખેલ નાખે તો પાકિસ્તાન તો ખેલ નાખતું નાખશે, ભારત ને નુકસાન તો થાય ને. અણુબોમ્બ કઈ નાની માના ખેલ નથી. હવે આપણા જે બહુ મોટી આર્થિક રાજધાની મુંબઈ આપણી આર્થિક રાજધાની ગણાય, દિલ્હી એ આપણી રાજકીય રાજધાની ગણાય. હવે એ આપણા જે બિલકુલ જેને કહી શકાય રણનીતિક થી માંડીને બધી પ્રકારના ઉપયોગી શહેરો જે છે, ન્યા જો આ ત્રાટકે પાકિસ્તાન ગાંડું થઈને તો નુકસાન તો જવાનું જ છે. પછી ભારત ભલે નહીં પાકિસ્તાનને ખોઈ નાખે, પાકિસ્તાનને તો ખોઈ નાખે તો અમેરિકાને તો જાન છૂટી, આમ તો ટાઢે પાણીએ ખવા જાય. કારણ કે અમેરિકા તો પાકિસ્તાનના રોટલા ઉપર તો પૂછડી પટપટાવે છે. હમણાં ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે જે એને પૈસા આપ્યા 18,000 કે 19,000 કરોડ, તો એ તો એને કળ વળી એની પાસે ક્યાં કઈ ખાવા ધાન છે. પણ અમેરિકાએ શાંતિના પ્રયાસો એટલા માટે હાથ ધર્યા હતા કારણ કે ભારત અને અમેરિકા વચ્ચે $131.84 અબજ નો વાર્ષિક વેપાર છે. તો વળી પાછા એ વાત ઉપર આવું, જેનો રાજા વેપારી દ્રષ્ટિકોણનો, એની પ્રજા જે છે ને એ સુખાકારીમાં પ્રવર્તે. એટલે અમેરિકાએ શાંતિની વાત કરી, એટલે ગુલાટ ઉપર ગુલાટ મારી, એટલે ઘડીકમાં ફરી ગયો. ભારત નારાજ થાય એ ગમે એમ નતું, એટલે એને ફેરવી તોડ્યું. ભારતે વિરોધ કર્યો, એસ જયશંકર થી માંડી અને આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તાઓએ કીધું કે આવું કઈ છે નહીં. અમારે પાકિસ્તાનની હારે તમે જુઓ 22મી એપ્રિલે પહેલગામ બન્યું, બરાબર. 22મી એપ્રિલે પહેલગામમાં આપણું દીકરીઓના સિંદૂર પાપી લોકોએ ભૂસી નાખ્યા. 7મી મે આપણે ઓપરેશન સિંદૂર ની જાહેરાત કરી, એલાન કર્યું ઓપરેશન સિંદૂર. અને 10મી સુધીમાં તો ભૂહડિયો વાળી દીધો પાકિસ્તાનનો, બરાબર. કેટલાક એના એરબેઝ થી માંડીને બધા ખતમ કર્યા, ત્રાસવાદી જેના અડ્ડાઓ હતા એ ખતમ કર્યા, વગેરે વગેરે. અને ભારત હજી છોડે એમ નહોતું. એટલે 10મી તારીખની જગ્યાએ આ લોકોએ યુદ્ધ વિરામ જાહેર થયું. એ જાહેર થયું એટલે ભારત અને અમેરિકા વચ્ચે વાતચીત તો ચાલતી હતી. આપણા એસ જયશંકર વિદેશ મંત્રી અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો, એ બંને વચ્ચે વાતચીત આલી. તો એમાં વાત એમ થઈ હતી કે ઓલા માર્કો રૂબિયોએ એમ કીધું કે ભાઈ પાકિસ્તાન એકેય હુમલો ન કરે તો તમે શાંતિ જાળવો ખરા. તો ભારતે એમ કીધું ભાઈ ઈ ન કરે તો અમે આક્રમણખોર છીએ નહીં. પણ એક વસ્તુ લખી રાખજો કે અમારી ઉપર ઈ એક્શન લે તો આક્રમણ કરે તો અમે હવે છોડવાના નથી, લખી રાખો. એટલે ઓલાએ અમેરિકાએ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ ને કહી અને હજારો કરોડ રૂપિયાની એને લોન એને બટકાવી, બાળી, આપણી ભાષામાં કયો તો. અને એ પાપી લોકોને કીધું કે તમે બુદ્ધિપૂર્વક આ શાંતિ મંત્રણા તરફની વાત વહેતી કરો, નહીતર મરી જાઓ. આ નહીં છોડે બાપ, સમજી લ્યો. ભારત તમને ફૂંકી જ મારવાનું આ વખતે. અને હમણાં જ તમારે જે શહનાજ જે એના વડાપ્રધાને કીધું કે શાહબાઝ શરીફે હમણાં જ કીધું કે લશ્કરી વડાએ જે છે આસિમ મુનીર, એને રાત્રે 2:30 વાગે મને ફોન કરીને કીધું કે આપણો ભૂહડિયો વળી ગયો છે, બોલો હું કરવું. આપણા એરબેઝ નષ્ટ થઈ ગયા છે. અને જે રાફેલ તોડી નાખ્યું એવું પાકિસ્તાન જે માનતું હતું, એટલું બધું બેવકૂફ સાબિત થયું ને આખા વિશ્વમાં એના ઉપર કીર્તિ થઈ. એવું ફેરકણું જે ખરેખર રાફેલ નતું. રાફેલ દેખાય ખરું રાફેલ જેવું, પણ હતું નહીં. ઓલા ઈ તોડી નાખ્યું તો એમ લાગ્યું ઓહો રાફેલ તોડી નાખ્યું. અરે કઈ બકરી કા બચ્ચા છે, દોડાવર પકડ લીયા. રાફેલ તોડી શકે પાકિસ્તાન? એટલે એને ખબર. આસિમ મુનીરે વડાપ્રધાનને કીધું કે મરી જવાના ધંધા થાય, બોલો હું કરવું.
એટલે અમેરિકાએ પણ કીધું કે ભાઈ જો હવે તમે એકેય હુમલો કરવા ન કરો તો ભારતને અમારે વાત તો થઈ છે, ભારતે કીધું કે તમે પાકિસ્તાન હુમલો ન કરે તો અમે નહીં કરીએ, પણ નહીતર અમે છોડવાના નથી, છેડેંગે તો છોડેંગે નહીં. જી જી જી. તો પાકિસ્તાન તો ગાય જેવું થઈ જ ગયું. તો અમસ્તું એને ખબર હતી કે આમાં કઈ વાતમાં માલ નથી, એટલે એને બુદ્ધિપૂર્વક સીઝ ફાયરમાં હા ભણી અમેરિકાએ ભારતની હારે વાત કરી. ભારત અને પાકિસ્તાન બેયે 1 to 1 વાત કરી, બોલો શું કરવું છે. અમેરિકા છોડો, એ તો મોટા માણસ તો હવ શાંતિ રાખવાનું કે ને, વડીલો નથી કેતા એમ તો કે, પણ અમેરિકા કે એટલે નહીં, તમારે શું કરવું છે બોલો. એટલે ન્યાના જેને આપણે ડીજીએમઓ કે છે અને આપણા ડીજીએમઓ એ બેયે વાત કરી, હોટલાઇનમાં વાત કરી અને કીધું ભાઈ અમે હવે શાંતિની મંત્રણા રાખીએ, હાલો ને આમ તેમ. એ જુદી વાત છે કે દેશમાં એનો બહુ સારો પ્રચાર નથી થયો, ગમ્યું નથી, એ જુદી ઘટના છે, એ પાછો જુદો વિષય છે. પણ અત્યારે જે બનવા પામ્યું છે આ છે, એટલે શાંતિ મંત્રણા કરી લીધી અને તથાકથિત સીઝ ફાયર આપણે કર્યું. પણ એની પાછળ પણ અમેરિકાનો જે વાત હતી શું હતી, ભારત સાથેનો $131.84 અબજ નો વેપાર, ટૂંકમાં વેપાર ને વેપાર. જી. તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલમાં જે આપણે જોયું અમેરિકાની નીતિ છે તેને લઈને વાત કરીને સરે સાથે જે કહી શકાય કે અત્યારે જે નેશન ફર્સ્ટ છે તેની નીતિ છે ચાલવાની પણ સરે જે રીતે વાત કરી. અત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ જે વિદેશ જવાનો મોહ છે તેને લઈને પણ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.